કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? આજે આપણે નીટના લેક્ચર માટે ભેગા થયા છીએ અને નીટમાં તમને બધાને બહુ સારી રીતે ખબર છે કે આપણે ચેપ્ટર નંબર 11 એટલે કે દ્રવ્યના ઉષ્મીય ગુણધર્મોના ઓલરેડી 2 લેક્ચર પૂરા કરી દીધા હતા. ડન? 2 લેક્ચર એના પૂરા થઈ ગયા હતા. યસ સર. તો 2 લેક્ચરની અંદર તમે સમજ્યા ઉષ્મા શું છે, એની સાથે સાથે તાપમાન શું છે, તાપમાનના જુદા જુદા એકમ કયા કયા, તો કે સર એકમની વાત કરીએ ને એમાં પણ તાપમાનના એકમની વાત કરીએ તો એની અંદર ડિગ્રી સેન્ટીગ્રેડ, પોપ્યુલર એકમ, ફેરનહીટ, કેલ્વિન, એસઆઈ એકમ અને એકબીજામાંથી પરિવર્તિત કેમ કરી શકાય એ બધી વસ્તુની ચર્ચા આપણે લોકોએ કરેલી છે. ત્યારબાદના બીજા લેક્ચરની અંદર આપણે લોકોએ મેક્સિમમ કન્ડિશનની અંદર થર્મલ એક્સપાન્શન જોયું હતું. તો કે થર્મલ એક્સપાન્શન શું છે? તો કે થર્મલ એક્સપાન્શનની અંદર આપણે 1D, 2D અને 3D 3 પરિમાણની અંદર થર્મલ એક્સપાન્શન કેમ થાય ને એ જોયું હતું. 1D એટલે લંબાઈની અંદર એલ આલ્ફા ડેલ્ટા ટી, 2D એટલે એરિયાની અંદર એટલે ક્ષેત્રફળની અંદર એ બીટા ડેલ્ટા ટી, 3Dની વાત કરીએ તો કદની અંદર વી ગામા ડેલ્ટા ટી. આના અનુસંધાનમાં આપણે લોકોએ MCQ બહુ સારી રીતે જોયા હતા અને MCQમાં કઈ રીતના ચેન્જ થાય, એ કઈ રીતના બદલે, કઈ ભૌતિક રાશિનો ક્યારે ઉપયોગ કરી શકાય, આ બધી વસ્તુની ચર્ચા આપણે કરી હતી. એના પછી નેક્સ્ટ જોવા જઈએ તો પ્રિન્સિપલ ઓફ કેલોરીમેટ્રીનો બીજો લેક્ચર હતો, કેલોરીમેટ્રીનો સિદ્ધાંત. એટલે કે જેટલી ઉષ્મા ગુમાવે ને કોઈ એક પદાર્થ સામે ઠંડો પદાર્થ એટલી જ ઉષ્મા મેળવીને ગરમ થાય. ધારો કે 2 પદાર્થોનું મિશ્રણ કર્યું, અહીંયા ગરમ પાણી છે, એની અંદર કોઈએ તમને બરફ નાખવાનું કીધું તો ઓબ્વિયસ છે બરફ છે એ ઉષ્મા મેળવશે અને પાણી છે એ ઉષ્મા ગુમાવશે. તો કે પાણીએ જેટલી ઉષ્મા ગુમાવી હશે એટલી જ સામે બરફે મેળવી હશે. કોઈ પણ જગ્યાએ ઉષ્માનો વ્યય નહીં થાય. તો કે બરફ પાસે ઉર્જા ક્યાંયથી ઉત્પન્ન નથી થઈ અને પાણી પાસે રહેલી ઉર્જાનો ક્યાંય નાશ નથી થયો. ફક્ત એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં ઉષ્મા છે ને એ ટ્રાન્સફર થઈ છે. કોઈ એમ કે બરફ પાસે ઉષ્મા આવી ગઈ તો ઉર્જા સંરક્ષણ નિયમ ખોટો પડે, ઉર્જા ઉત્પન્ન થતી નથી. પણ આ તો ઉષ્મા જ છે, અહીં એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર નથી થતું. એક પદાર્થ ઉષ્મા ગુમાવે છે, સામે બીજો પદાર્થ મેળવે છે. સિમ્પલ. એમાં કંઈ લાંબુ લોજિક નથી તમારી પાસે. એટલે હીટ લોસ બાય ઓબ્જેક્ટ ઇઝ ઇક્વલ ટુ હીટ ગેઇન બાય ધી ઓબ્જેક્ટ. આપણે એની ઉપરથી MCQ બહુ સારા એવા જોયા હતા. એમાં તમે વાત કરી હતી વિશિષ્ટ ઉષ્મા શું છે, સ્પેસિફિક હીટ યાદ છે શું છે? કોઈ એક પદાર્થનું તાપમાન 1 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું વધારવું હોય પણ એ 1 ડિગ્રી સેન્ટીગ્રેડ કોનું 1 ગ્રામ પદાર્થનું તાપમાન 1 ડિગ્રી સેન્ટીગ્રેડ માટે વધારવા માટે આપવી પડતી જરૂરી ઉષ્માને વિશિષ્ટ ઉષ્મા કહેવાય. એનું ઇક્વેશન હતું Q ઇઝ ઇક્વલ ટુ MC ડેલ્ટા ટી. ડન? Q એટલે ઉષ્માનો જથ્થો, M એટલે દળ, C એટલે વિશિષ્ટ ઉષ્મા, ડેલ્ટા ટી એટલે તાપમાનનો તફાવત. જે હંમેશા ધન જ રહે છે. ત્યારબાદ તમારી પાસે ઉષ્મા ધારિતા હતી. એમ કહેવાય ને કે સમગ્ર પદાર્થનું તાપમાન 1 ડિગ્રી જેટલું વધારવા માટે આપવી પડતી ઉષ્માના જથ્થાને ઉષ્મા ધારિતા કહેવાય. એટલે C બરાબર MC તમે કહેતા હતા. એનું ઇક્વેશન હતું Q ઇઝ ઇક્વલ ટુ C ડેલ્ટા ટી. એટલે આ વસ્તુ યાદ રાખજો, ભૂલાય નહીં. કન્ફર્મ બધું આપી દીધું છે. ધારો કે પાણીની વિશિષ્ટ ઉષ્મા કેટલી? તો કે 1 ગ્રામ પાણીનું તાપમાન 1 ડિગ્રી જેટલું વધારવા માટે આપવી પડતી ઉષ્મા કેટલી હોય? તો કે 4.2 જૂલ હોય. સર તો 20 ગ્રામ પાણી હોય તો ગુણ્યા 20 કરી દો. હવે 40 ગ્રામ પાણી ગુણ્યા 40 કરી દો. ડન? એની ઉપર ડિપેન્ડ કરે છે. કન્ફર્મ? એમાં ડાઉટ નથી ને કોઈને? નહીં સર. ત્યારબાદ હતી ગુપ્ત ઉષ્મા. ગુપ્ત ઉષ્મા છે શું? તો કે ગુપ્ત ઉષ્મા છે ને એ અચળ તાપમાને બરફ છે, બરફનું પાણીમાં રૂપાંતર થયું. બરફ એ 0 ડિગ્રી સેન્ટીગ્રેડ ઉપર હતો
અને પાણી 0 ડિગ્રી સેન્ટીગ્રેડ ઉપર છે, અહીંયા તમે ઉષ્મા આપી તો જ બરફનું છે ને એ પાણીમાં રૂપાંતર થાય. તો કે અહીંયા તમે ઉષ્મા આપી પણ તાપમાન અચળ રહ્યું, તો કે એમ કહેવાય ને પદાર્થ પોતાની અવસ્થા બદલવા માટે અચળ તાપમાને જે ઉષ્માનો જથ્થો યુઝ કરે છે એને તમે ગુપ્ત ઉષ્મા બોલો છો, જેને તમે લેટેન્ટ હીટ બોલો છો. એનું ઇક્વેશન તમારી પાસે Q ઇઝ ઇક્વલ ટુ ml હતું ને બીજું ઇક્વેશન Q ઇઝ ઇક્વલ ટુ mc ડેલ્ટા ટી. આ બે ઇક્વેશનનો ઉપયોગ કરીને આપણે MCQ જોયા હતા. એને તમે પ્રિન્સિપલ ઓફ કેલોરીમેટ્રીના MCQ કહી શકો છો જોવા જાવ તો. ડન. આ વસ્તુ તમને બધી યાદ છે. હવે તમે નીટની દૃષ્ટિએ ઉષ્માના એક નવા ભાગ તરફ જાઓ છો, ઉષ્માનું પ્રસરણ, હીટ ટ્રાન્સફર. જ્યારે એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં હીટ ટ્રાન્સફર થાય છે એના કેટલા પ્રકાર છે? તો કે 3 પ્રકાર છે: કન્ડક્શન, કન્વેક્શન અને રેડિયેશન. ઉષ્મા વહન, ઉષ્મા નયન અને વિકિરણ. ઉષ્મા નયન અને ત્રીજું કયું સર? તો કે સર વિકિરણ. આટલા પ્રકાર છે. તો આપણે ઉષ્મા વહન અને વિકિરણ માટેના જે પણ નિયમો છે એના સૂત્ર છે એ જોઈએ. ત્યારબાદ ઉષ્મા નયન માટે જે વિકિરણ, ન્યૂટનનો શીતળનો નિયમ છે, વિનનો સ્થળાંતરનો નિયમ છે, એ બધી વસ્તુ આના પછીના લેક્ચરમાં જોઈએ. આજે 2 ટોપિકની ચર્ચા કરવાની છે, ઉષ્મા વહન અને વિકિરણ. તો કે છે શું ઉષ્મા વહન? કે ઉષ્મા વહન છે ને કન્ડક્શન છે ને એ ઘન પદાર્થમાં થાય. ઘન પદાર્થમાં આ છેડે હું ઉષ્મા આપું છું ને એ ઉષ્મા અહીંયા પહોંચે છે. કેના કારણે? તો કે એના અણુ દ્વારા. એના અણુ ઉર્જા મેળવે એટલે ગતિ કરવાનો ગુણધર્મ ધરાવે, પણ ગતિ તો કરી નથી શકતા સર. તો એ શું કરશે? તો એ પોતાના મધ્યમાન સ્થાનની આસપાસ દોલનો કરશે. એમ કંઈ એક અણુ બીજા અણુને, બીજો ત્રીજા અણુ, ત્રીજો ચોથાને, ચોથા પાંચમાને, એ રીતના ઉષ્મા ટ્રાન્સફર કરશે. એટલા માટે એક છેડાથી બીજા છેડા તરફ ઉષ્માનું પ્રસરણ થશે. સિમ્પલ લોજિક છે. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને? ડાઉટ નથી ને આ વસ્તુમાં? ડન. ચાલો, ઓકે, ગુડ. તો એ વસ્તુ તમને ખબર પડી ગઈ. ધારો કે આ પદાર્થ છે, ઘન પદાર્થ, એની લંબાઈ L છે અને આડછેદનું ક્ષેત્રફળ A છે અને એના 2 છેડા વચ્ચે તાપમાનનો તફાવત T1 અને T2 હોય. બંને છેડામાં તાપમાનનો તફાવત હશે તો જ ઉષ્માનું ટ્રાન્સફર થશે ને, બાકી જ નહીં થાય ને. અહીંયા T1 હોય, અહીંયા T તાપમાન હોય તો ઉષ્મા થોડી ટ્રાન્સફર થાય. પ્રવાહ જેવું જ છે. પ્રવાહ માટે શું જરૂરી? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. એ જ રીતના અહીંયા શું જરૂરી? સર, અહીંયા જરૂરી છે તાપમાનનો તફાવત. ડન. અહીંયા T1 તાપમાન છે, T2 તાપમાન છે, તો એકમ સમયમાં આ સળિયામાંથી વહેતો ઉષ્માનો દર કેટલો? H ઇઝ ઇક્વલ ટુ KA T1 માઇનસ T2 અપોન L. એકમ સમયમાં. જો તમારે T સમયમાં જોતો હોય તો અહીંયા ગુણ્યા T કરવું પડે. આ વહેતો ઉષ્માનો દર છે. ઉષ્માનો દર પર સેકન્ડ જ મપાય. એકમ સમયમાં L લંબાઈના સળિયા અને એ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા સળિયામાંથી અને જેના બંને છેડાનું તાપમાન T1 અને T2 છે તેના એકમ સમયમાં વહેતી ઉષ્માનો જથ્થો H ઇઝ ઇક્વલ ટુ KA T1 માઇનસ T2 અપોન L છે. એટલે ઉષ્માનો જથ્થો લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં, ક્ષેત્રફળના સમપ્રમાણમાં છે. કે શું છે? તો કે અચળાંક છે, જેને તમે ઉષ્મા વાહકતા બોલો છો. શું કહો છો? થર્મલ કન્ડક્ટિવિટી, ઉષ્મા વાહકતા. એ છે ને પદાર્થના દ્રવ્યની જાત ઉપર આધાર રાખે. કેની ઉપર આધાર રાખે? તો કે દ્રવ્યની જાત ઉપર આધાર રાખે. એનો એકમ શું છે? અહીંથી બની જાય છતાં એનો એકમ કહી દઈએ જૂલ પર સેકન્ડ મીટર કેલ્વિન. જૂલ પર સેકન્ડ એટલે વોટ કહી શકો તો વોટ પર મીટર કેલ્વિન પણ લખી શકો છો. એનાથી આપણે કોઈ ફેર નથી પડતો, પણ આ એકમ યાદ રાખવો, કારણ કે 2019ની નીટની અંદર આનું જ પારિમાણિક સૂત્ર પૂછાણું હતું, જ્યાં નીચે મેં લખ્યું છે કે ઇઝ ઇક્વલ ટુ બનાવતા આવડશે ને M1 L1 T-3 K-1. એકમ છે, એકવાર ટ્રાય કરવી કે આ એકમ ઉપરથી મારે પારિમાણિક સૂત્ર આવું બને છે કે નથી બનતું. આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, આ વસ્તુ ભૂલાય નહીં. કન્ફર્મ? જૂલ પર સેકન્ડ મીટર કેલ્વિન. ડન. કન્ફર્મ?
યસ સર. તેની સાથે એમાં ઉષ્મીય અવરોધ પણ છે. જ્યારે ઉષ્માનું ટ્રાન્સફર થાય છે એક છેડાથી બીજા છેડા તરફ, તો એક વસ્તુ યાદ રાખજો કે એ જગ્યાએ એને કંઈક અવરોધ નડશે. તો અવરોધ કેવો હોય? તો કે આર એચ ઇઝ ઇક્વલ ટુ એલ અપોન કે એ. આને ઉષ્મીય અવરોધનું સૂત્ર બોલો છો. અને એવા બે સળિયાના શ્રેણીમાં જોડેલા હોય તો ટોટલ ઉષ્મીય અવરોધ આર એસ ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2. સમાંતરમાં જોડેલા હોય તો 1/RS ઇઝ ઇક્વલ ટુ 1/R1 પ્લસ 1/R2. સર આ તો સૂત્રોના જેવા જ છે. કોના જેવા? વિદ્યુત પ્રવાહ જેવા નહીં, પણ અહીંયા આરની કિંમત જુદી છે. અહીંયા આરની કિંમત શું હતી? આર ઇઝ ઇક્વલ ટુ V/I. અહીંયા આરની કિંમત છે L/K. આ ઉષ્મીય અવરોધ છે. બે સળિયાના શ્રેણીમાં જોડ્યા હોય તો તમારી પાસે અહીં L/K પ્લસ L/K બંને સળિયાનો એડ કરો, ત્યાં તમને ઇક્વિવેલન્ટ મળે, એટલે કે સમતુલ્ય મળે. સમાંતરમાં જોડો તો અહીંયા 1/Rp ઇઝ ઇક્વલ ટુ 1/R1 પ્લસ 1/R2. ડન. એ આવશે MCQની અંદર, પણ આ તમને યાદ અપાવી દો. અહીંયા લખી નાખજો એવું હોય તો R ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2. એ જ રીતના 1/R ઇઝ ઇક્વલ ટુ 1/R1 પ્લસ 1/R2. બે સળિયાને શ્રેણીમાં જોડેલા છે અથવા તો સમાંતરમાં જોડેલા છે તો સમતુલ્ય અવરોધ આ રીતે ગોતી શકાય. ત્યારબાદ છે થર્મલ હીટ કરંટ, એટલે કે ઉષ્મીય પ્રવાહ કેટલો હોય? તો કે I ઇઝ ઇક્વલ ટુ, તમને વિદ્યુત પ્રવાહ ખબર છે, ΔV/R થાય. યસ સર. તો અહીંયા તમારી પાસે ઉષ્મીય અવરોધ છે એટલે H ઇઝ ઇક્વલ ટુ ΔT/R થાય. અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે, અહીંયા તાપમાનનો તફાવત છે. અહીંયા અવરોધ છે, અહીંયા અવરોધ છે. આ વિદ્યુત પ્રવાહ છે, આ ઉષ્મીય પ્રવાહ છે. એટલે તમે ΔT/H કહી શકો. H ઇઝ ઇક્વલ ટુ ΔT/RH. ઉષ્મીય પ્રવાહનું ઇક્વેશન છે. H ઇઝ ઇક્વલ ટુ ΔT/RH. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. આ ઇક્વેશનનો બહુ ઓછો ઉપયોગ થશે, પણ આ તો તમારી પાસે ક્યાંક અચાનક આવી ગયો. ઉષ્મીય પ્રવાહની કન્ડિશન અવરોધની ટર્મિનોલોજીમાં મેળવો તો તમારે ΔT/RH સહારો લેવો પડે, જ્યાં RH બરાબર L/K થાય. શું થાય સર? L/K. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, આ વસ્તુ ભૂલાય નહીં. કન્ફર્મ? યસ સર. ચલો, ત્યારબાદ હીટ ટ્રાન્સફર એટલે કે જોવા જઈએ ને તો વિકિરણનો બીજો પ્રકાર, એટલે કે ઉષ્મા વહનનો બીજો પ્રકાર. વિકિરણનો બીજો પ્રકાર નહીં, એ વિકિરણ છે, રેડિયેશન. એમ કહેવાય ને કે ઉષ્મા વહન અને ઉષ્મા નયન માટે માધ્યમની જરૂર પડે. તો અહીંયા ઘન પદાર્થની અંદર ઉષ્મા વહન થતું તો અહીંયા માધ્યમ હતું જ નહીં. એક અણુ, બીજા અણુ, બીજા અણુ, ત્રીજા અણુ. ઉષ્મા નયન લિક્વિડમાં થાય. પણ વિકિરણ એટલે એવું માધ્યમ, એક એવું પ્રસરણ કે જેમાં ઉષ્મા છે ને એક પદાર્થથી બીજા પદાર્થ સુધી છે ને વિધાઉટ મીડિયમ પહોંચે છે. ધારો કે સૂર્યની ગરમી પૃથ્વી સુધી પહોંચે છે, વચ્ચે કોઈ માધ્યમ છે નથી ને, છતાં પહોંચે છે. એટલે એમ કહેવાય ને કે વિદ્યુત ચુંબકીય તરંગો દ્વારા જે ઉષ્માનું ટ્રાન્સફર થાય છે એને તમે રેડિયેશન બોલો છો. વિદ્યુત ચુંબકીય તરંગો એક ઉર્જા જ છે, સૂર્યની ઉર્જા પૃથ્વી સુધી પહોંચાડે છે. એટલે કે વિદ્યુત ચુંબકીય તરંગો દ્વારા જે ઉર્જા સૂર્યથી પૃથ્વી સુધી પહોંચે છે એને તમે રેડિયેશન બોલો છો. ઉષ્માનું પ્રસરણનો એક નવો પ્રકાર કે તેમાં ઉષ્મા પ્રસરણ માટે માધ્યમની જરૂર પડતી નથી. માધ્યમ છે જ નહીં તમારી પાસે, છતાં પણ ત્યાં ઉષ્માનું પ્રસરણ થાય છે. એને તમે વિકિરણ બોલો છો. ડન. આ વસ્તુ યાદ રહી ગઈ? આમાં ડાઉટ નથી ને? ઓકે, ગુડ. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, ભૂલાય નહીં. એના માટે સૌથી પોપ્યુલર લો છે તમારી પાસે સ્ટીફન બોલ્ઝમેનનો નિયમ. એના માટે સંપૂર્ણ કાળો પદાર્થ એટલે શું એ ખબર હોવી જોઈએ. સર કાળો પદાર્થ એટલે કાળા કલરનો પદાર્થ, એમાં ક્યાં નવીન છે? બ્લેક બોડી નહીં. કાળો પદાર્થ એટલે શું તમે કેમિસ્ટ્રીમાં પણ સમજ્યા છો, છતાં અહીંયા હું શોર્ટમાં સમજાવી દઉં છું. જે પદાર્થ એને મળતી ઉષ્માનું સંપૂર્ણપણે શોષણ કરે. ધારો કે આ સપાટી છે, અહીંયા જેટલી ઉર્જા મળે ને એ બધી જ ઉર્જાનું શોષણ કરે ને, તમારા મતે, મારા મતે નથી હજી કીધું, એને તમે સંપૂર્ણ કાળો પદાર્થ બોલો છો. પણ હું કહું છું એમ સંપૂર્ણ કાળો પદાર્થ એને કહેવાય કે એને આપાત થતી ઉષ્માનું સંપૂર્ણપણે શોષણ કરે અને સમય આવે ચોક્કસ તાપમાને
જેટલી ઉર્જા એને શોષી છે એટલાનું જ એ પાછું ઉત્સર્જન કરે ને તો એને સંપૂર્ણ કાળો પદાર્થ કહેવાય, બાકી ના કહેવાય. હજી એક વખત તમારા મતે શું છે કે આ સપાટી ઉપર આપાત થતી સંપૂર્ણ ઉર્જાનું શોષણ કરે ને એ પદાર્થ, એને કાળા રંગથી કોઈ લેવા દેવા જ નથી, એને સંપૂર્ણ કાળો પદાર્થ કહેવાય. પણ હું એમાં એક વસ્તુ એડ કરું છું, જેટલી ઉર્જા આપાત થઈ એ તો બધી શોષી જ લીધી, પરંતુ ચોક્કસ સમયે ને ચોક્કસ તાપમાને જેટલી ઉર્જા એને શોષી છે ને એટલાનું જ જો એ ઉત્સર્જન કરે ને તો એને સંપૂર્ણ કાળો પદાર્થ કહેવાય. આ વસ્તુ યાદ રાખી લેજો. ડન? કન્ફર્મ? ડાઉટ એમાં કોઈને? નહીં. એના માટે સ્ટીફન બોલ્ઝમેનનો નિયમ છે, સંપૂર્ણ કાળા પદાર્થ દ્વારા એકમ ક્ષેત્રફળ દીઠ અને દર સેકન્ડે ઉત્સર્જાતી ઉર્જા એ તાપમાનના ચતુર્થ વર્ગના બરાબર હોય છે. કોઈ પણ સપાટી દ્વારા ઉત્સર્જન થતી ઉર્જા એ ચોક્કસ તાપમાનની ચતુર્ઘાતના સમપ્રમાણમાં હોય છે. એને તમે સ્ટીફન બોલ્ઝમેનનો નિયમ કહો છો વિકિરણ માટે. મેં તમને કીધું ને, કોઈ એક ચોક્કસ તાપમાન, તમારું બોડી પણ ચોક્કસ તાપમાને સતત ને સતત ચોક્કસ તરંગોનું છે ને ઉત્સર્જન કરે છે, ચોક્કસ વિદ્યુત ચુંબકીય તરંગો. તમારું શરીર રક્ત તરંગોનું ઉત્સર્જન કરતું હોય. હીટ વેવ્સ તમે બોલો છો, ઇન્ફ્રારેડ વિકિરણો. ડન? એ કરે જ છે. ને આપણે બધી વસ્તુ સમજવાની છે. 12મા ધોરણની અંદર વિદ્યુત ચુંબકીય તરંગો નામનું ચેપ્ટર આવે છે એની અંદર. પણ આ તો હું તમને કહી દઉં, જાણવામાં મજા આવે આપને. તો એ વસ્તુ યાદ રાખજો, કોઈ પણ બોડી સતત ને સતત ચોક્કસ તાપમાને છે ને પોતાનામાંથી ચોક્કસ વિકિરણનું ઉત્સર્જન કરે છે, પણ એને સોયસા હોય ને એટલા નથી હોતા. જો એટલું કરે ને તો એને સંપૂર્ણ કાળા પદાર્થ કહે. પણ અહીંયા ચર્ચા સંપૂર્ણ કાળા પદાર્થની જ છે. તો કે ઉત્સર્જાતી ઉર્જા એ તાપમાનની ચતુર્ઘાતના સમપ્રમાણમાં હોય. એકમ ક્ષેત્રફળ છે ને દર સેકન્ડે છે. ને સમપ્રમાણતા કાઢો તો અચળાંક મૂકવો પડે. અચળાંક મૂક્યો સિગ્મા, E ઇઝ ઇક્વલ ટુ સિગ્મા T/4. ડન? જેને સ્ટીફન બોલ્ઝમેનનો અચળાંક કહેવાય. એની કિંમત 5.67 × 10⁻18 વોલ્ટ પર મીટર સ્ક્વેર પર કેલ્વિન/4 થાય. હજી એક વખત, આ અચળાંકની કિંમત 5.67 × 10⁻18 વોલ્ટ પર મીટર સ્ક્વેર ઇન્ટુ કેલ્વિન/4 થાય. કન્ફર્મ? હવે સંપૂર્ણ કાળો પદાર્થ જો ન હોય, તમે જે પદાર્થ છે પ્રેક્ટિકલી સર બધા પદાર્થ સંપૂર્ણ કાળા પદાર્થ હોતા નથી. રકમની અંદર જો સંપૂર્ણ કાળો પદાર્થ કીધો છે તો આ ઇક્વેશન યુઝ કરવાનું. અને જો સંપૂર્ણ કાળો પદાર્થ કીધો નથી તો અહીંયા તમારી પાસે E ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ET/4. જ્યાં E છે ને એને ઉત્સર્જકતા કહેવાય. એ ઉત્સર્જકતા સપાટીના પ્રકાર પર આધાર રાખે. કેની પર આધાર રાખે? સપાટીના પ્રકાર પર આધાર રાખે સર. કન્ફર્મ? આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, ભૂલાય નહીં. દરેક સપાટીની ઉત્સર્જકતા જુદી જુદી હોય. સંપૂર્ણ કાળા પદાર્થ માટે એનું મૂલ્ય 1 છે, એટલા માટે અહીંયા 1 મૂકો એટલે સિગ્મા T/4 થઈ જાય. જો કાળો પદાર્થ ના હોય તો મારે E મૂકવો પડે. અને જો એકમ ક્ષેત્રફળ ના કીધું હોય ને ટોટલ ક્ષેત્રફળમાં કીધું હોય, ફોર ધી ટોટલ એરિયા, તો એ વડે ગુણી નાખો. એકમ ક્ષેત્રફળ છે તો અહીંયા 1 મૂકી દો એટલે E ઇઝ ઇક્વલ ટુ સ્મોલ e સિગ્મા T/4. IMP ઇક્વેશન છે. ડન? કન્ફર્મ? પેલા આ સંપૂર્ણ કાળા પદાર્થ માટે ના હોય તો આ એકમ ક્ષેત્રફળ ના હોય તો એ વડે ગુણી નાખો. આ નહીં ગુણી શકો, આ નહીં ગુણી શકો. ડન? જો હવે બે પદાર્થ છે એની વચ્ચે વિધાઉટ મીડિયમ ઉર્જાનું ટ્રાન્સફર થાય છે. ધારો કે પદાર્થ છે અને એ કોઈ વાતાવરણમાં પડ્યો છે, વાતાવરણનું તાપમાન ધારો કે TS છે. ડન? તો એમ કહે ને ફોર ધી બોડી ટેમ્પરેચર T અને વિથ સરાઉન્ડિંગ ટેમ્પરેચર TS, ત્યારે એ પદાર્થની ઉત્સર્જનની ક્ષમતા કેટલી? તો કે E ઇઝ ઇક્વલ ટુ EA સિગ્મા T/4 માઇનસ TS/4. બે પદાર્થના તાપમાનના તફાવત બરાબર ઉર્જા ઉત્સર્જન કરે. ડન? E એટલે ઇમિસિવિટી એટલે ઉત્સર્જકતા. જો સંપૂર્ણ કાળો પદાર્થ હોય તો આને 1 મૂકી દેવાનું. તમને એકમ ક્ષેત્રફળ કીધું હોય તો આને 1 મૂકી દેવાનું. જો ના કીધું હોય તો એ ગુણવાનો. સિગ્મા તો એમનામ રહીએ. T/4 માઇનસ TS/4. આ મોસ્ટ IMP ઇક્વેશન છે. ડન? કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને? હવે આ બે જે ટોપિક છે ને એની ઉપરથી આપણે MCQ સોલ્વ કરવાના છે. તો લાઇન બાય લાઇન MCQ સોલ્વ કરીએ. તો અહીંયા સૌથી
પહેલો એમસીક્યુ અને આમ ટોટલ 18મો એમસીક્યુ છે. 0.25 મીટર લાંબા સળિયાનો કોઈ એક છેડો વરાળમાં અને બીજો છેડો બરફમાં છે. જો દર મિનિટે 2 ગ્રામ બરફ ઓગળતો હોય તો ધાતુના સળિયાની ઉષ્મા વાહકતા કેટલી? ઉષ્મા વાહકતા એટલે કે ગોતવાનો છે. ડન? યસ સર. ક્ષેત્રફળ આપેલું છે. બરફની ગુપ્ત ઉષ્મા આપેલી છે, લેટેન્ટ હીટ 80 કેલરી પર ગ્રામ. આ તમારી પાસે ઓપ્શન છે. અહીં પાસે એક્સ એટલે 0.25 મીટર, તમે એને એલ પણ લઈ શકો, લંબાઈ છે. T1 - T2 એક છેડો છે, T1 બરફમાં છે, એક છેડો વરાળમાં છે, એટલે T1 - T2 એટલે 100 - 0 એટલે 100 ડિગ્રી સેન્ટીગ્રેડ. ટી એટલે 1 મિનિટ કીધું છે એટલે 60 સેકન્ડ થાય. એરિયા આપેલો છે, એલ આપેલો છે. હવે તમને ખબર છે કે અહીંયા પદાર્થની અવસ્થા બદલાય ત્યારે ટોટલ હીટ ક્યુ બરાબર ml જેટલી હોય. યસ સર. તો એમ છે તમારી પાસે છે સર, તો કે 12 અને 80 એટલે કે બરફની ગુપ્ત ઉષ્મા જે આપેલી છે 12 × 80 એટલે 960 કેલેરી થાય કે ના થાય? અને ક્યુનું ઇક્વેશન શું છે? કે એ T1 - T2 અપોન એલ. પણ આ 10 સેકન્ડે હોય, પણ 10 સેકન્ડ નથી, અહીંયા 60 સેકન્ડ માટે છે એટલે ઇન્ટુ ટી કરવું પડે. આ યાદ રાખજો, મેં હમણાં કીધું ને એ જ વસ્તુ તમે કરી. જો 10 સેકન્ડે કીધું તો આ ટી લખત નહીં, પરંતુ અહીં 1 મિનિટ માટે છે એટલા માટે 1 મિનિટ બરાબર 60 સેકન્ડ. કન્ફર્મ. એટલે આ ક્યુ અહીંયા મળી ગયો 960. કે એમ નામ ગોતવાનો છે. એ 5 × 10 - 7 T1 - T2 100, સ્મોલ ટી 60 અને લંબાઈ 0.25. આની ગણતરી કરો એટલે તમારી પાસે ઉષ્મા વાહકતા ફાઇનલ આવે 80 કેલેરી પર સેકન્ડ મીટર સેન્ટીગ્રેડ. 80 કેલેરી પર સેકન્ડ મીટર સેન્ટીગ્રેડ. કન્ફર્મ. એને ઉપર લખો તો કેલેરી, સેકન્ડ ઇન્વર્સ, મીટર ઇન્વર્સ, સેન્ટીગ્રેડ ઇન્વર્સ. આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, ઇઝી છે ને. પહેલાં ક્યુ ગોઈતો, ક્યુને અહીંયા મૂક્યો, એમાંથી કે ગોઈતો, કારણ કે બે અનનોન રાશિ થઈ જાય. ક્યુ નથી, કે નથી, તો કે મેળવવા માટે મારે ક્યુ જોઈએ. ક્યુ બરાબર ml થયું. ડન? બરફ માટે અહીંયા તમારી પાસે ઓલરેડી તમારી પાસે છે કે નહીં? ડન? એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, ભૂલાય નહીં. 2 ગ્રામ બરફ નથી, અહીંયા 12 ગ્રામ બરફ હોવું જોઈએ રકમની અંદર. ડન? રકમની અંદર અહીંયા 12 ગ્રામ બરફ હોવું જોઈએ એટલે જો અહીંયા મૂક્યું આપણે 12 × 80. ડન? એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, ભૂલાય નહીં. ચાલો એના પછી 19મું, બે ધાતુના સળિયાની લંબાઈ અને આડછેદનું ક્ષેત્રફળ એ છે, પરંતુ તેની ઉષ્મા વાહકતા K1 અને K2 છે. તેના આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડેલ છે. તેમાંના એક છેડાનું તાપમાન T1, બીજા છેડાનું તાપમાન T2 છે, ને T1 ઇઝ ગ્રેટર દેન T2 છે, એટલે ઉષ્મા T1 થી T2 તરફ ટ્રાન્સફર થાય. તો જંકશન પાસેનું તાપમાન શોધો. અહીંનું તાપમાન શોધવાનું છે. જંકશન પાસેનું તાપમાન શોધો. તો અહીંયા તમારી પાસેની કન્ડિશન ઓપ્શન આપેલા છે એટલે અહીંયા જોઈએ. અહીંયા T1 T2 લંબાઈ સમાન, K1 K2 ઉષ્મા વાહકતા, જંકશનનું તાપમાન T0 છે. તો અહીંથી આટલા ભાગ માટે હું Hનું ઇક્વેશન મૂકું, અહીંથી આટલા ભાગ માટે Hનું ઇક્વેશન ગોતું, એમાંથી T0 કરતા બનાવીશ, જવાબ આવી જશે. ડન? યાદ છે ને ક્યુ ઇક્વેશન? H = K A T1 - T2 અપોન L. આ ઇક્વેશન. એટલે અહીંથી આટલા ભાગ માટે, અહીંથી આટલા ભાગ માટે. તો કે પહેલાં L લંબાઈના સળિયા માટે, તો કે H1 = K1 A T1 - T0 અપોન L. ડન? અહીંથી એટલા ભાગ માટે કોણ મોટું? સર T0 મોટું છે T2 કરતાં. તો અહીંયા H2 = K2A T0 - T2 અપોન L. ડન? બીજા માટે કંઈક H2 = K2A T0 - T2 અપોન L. સ્થાયી સ્થિતિ કોને કહેવાય? સર સ્થાયી સ્થિતિ એટલે શું? જેટલી ઉષ્મા આ છેડે એન્ટર થાય છે ને એટલી જ ઉષ્મા છે ને બીજા છેડે નીકળી જાય છે. સ્ટેડી સ્ટેટ કન્ડિશન જ હોય તો જ કોઈ એક તાપમાન અચળ રહે, બાકી તાપમાન અચળ ના રહે. એ જંકશન પાસેના બિંદુનું. કન્ફર્મ? એ સ્થાયી અવસ્થામાં જ હોય તો જ તાપમાન T0 રહે. જો ઉષ્માનું પ્રસરણ થયા રાખતું હોય તો તે T0 થોડું રહેવાનું છે. એટલે સ્થાયી સ્થિતિ એટલે શું? અહીંયા કોઈ એક છેડે જેટલી ઉષ્મા જાય છે ને એટલી જ ઉષ્મા અહીંયા નીકળે, એટલે તાપમાન અચળ થઈ ગયું. જેટલી ઉષ્મા અહીંયા આવે છે એટલી જ ઉષ્મા અહીંથી નીકળે છે,
એટલે અહીંયા સ્થાયી સ્થિતિમાં ઉષ્મા બંને સમાન એટલે H1 ઇઝ ઇક્વલ ટુ H2 બેને સરખા એવા K1 એ T1 માઇનસ T0 L, K2 એ T0 માઇનસ T2 અપોન L, A અપોન L કેન્સલ. આ વધ્યું કાઉન્સ ખોલ નાખો K1 T1 માઇનસ K1 T0, K2 T0 માઇનસ K2 T2. ડન. તો અહીંયા તમારી પાસે K1 T0 પ્લસ K2 T0, T0 વાળા પદને એક સાઈડ લઈ ગયો અને બાકીના પદને એક સાઈડ લઈ લ્યો K1 T1 પ્લસ K2 T2. T0 કોમન કાઢ્યું તો વધ્યું શું K1 પ્લસ K2 ને અહીંયા વધ્યું K1 T1 પ્લસ K2 T2. તો અહીંયા T0 ને કરતા બનાવ્યો તો અહીંયા K1 T1 પ્લસ K2 T2 અપોન K1 પ્લસ K2 થઈ ગયો. ડન. આવા દાખલા તમે ઓલરેડી NCERTમાં ગણેલા છે, એના બેઝિસ ઉપર જ સોલ્વ થશે. ડન. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. ત્યારબાદ જોઈએ તો બે રોડ કે જેમની લંબાઈ સમાન, વ્યાસ સમાન અને તેની ઉષ્મા વાહકતા 3 અને 4 એકમ અનુક્રમે છે. જો તેને શ્રેણીમાં જોડવામાં આવે તો મળતા તંત્રની ઉષ્મા વાહકતા કેટલા એકમ હોય? બે રોડ લંબાઈ સમાન, વ્યાસ સમાન એટલે ક્ષેત્રફળ સમાન થયું. પહેલાની ઉષ્મા વાહકતા કંઈક 3 એકમ છે, બીજાની ઉષ્મા વાહકતા કંઈક 4 એકમ છે. તો અહીંયા એનો ઉષ્મી અવરોધ કેટલો થાય તો કે R1 ઇઝ ઇક્વલ ટુ L1 અપોન K1 A1. ડન. તો અહીંયા તમારી પાસે L અપોન K1 કેટલું છે 3A, બીજાની ઉષ્મા વાહકતા R2 L અપોન 4A. હા કે ના? બેની લંબાઈ સમાન છે, ક્ષેત્રફળ સમાન છે RU. બંનેને શ્રેણીમાં જોડ્યા એટલે ધારો કે સમતુલ્ય અવરોધ R ઇક્વિવેલન્ટ કીધો. શું કીધો? R ઇક્વિવેલન્ટ. બંનેને શ્રેણીમાં જોડું તો અહીંયા L પ્લસ L એટલે અહીંયા L1 પ્લસ L2 ટોટલ લંબાઈ થઈ જાય કે ના થઈ જાય? એટલે L1 પ્લસ L2 એના છેદમાં K ઇક્વિવેલન્ટ, આખા સમગ્ર તંત્રની ઉષ્મા વાહકતા એને તમે K ઇક્વિવેલન્ટ લખી. શું લખી? K ઇક્વિવેલન્ટ ઇન્ટુ A. આ જ ઇક્વેશન છે, આ જ ઇક્વેશન છે, એમાં કંઈ નવીન નથી કર્યું. આ જ ઇક્વેશન છે. R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ L અપોન KA. શ્રેણીમાં જોડ્યું એટલે L1 પ્લસ L2 ના છેદમાં K ઇક્વિવેલન્ટ ઇન્ટુ A. ડન. તો અહીંયા L1 પ્લસ L2 એટલે L પ્લસ L, K ઇક્વિવેલન્ટ 2L K ઇક્વિવેલન્ટ ઇન્ટુ A. તો કે અહીંયા એને સમતુલ્ય શ્રેણી અવરોધનું સૂત્ર મેં તમને કીધું હતું, R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2. તો R1 એ છે, R2 છે અને R ઇક્વિવેલન્ટ છે. બધી કિંમત મૂકો. અહીંયા તમારી પાસે 2L ના છેદમાં K ઇક્વિવેલન્ટ અપોન A, L અપોન 3A પ્લસ N અપોન 4A. LCM લ્યો એટલે તમારી પાસે 7L અપોન 12A. 7 12 લઈએ એટલે અહીંયા 4 વડે ને અહીંયા 3 વડે એટલે 4 ને 3 7 થયું. એટલે L કેન્સલ, આ બેને સરખાવ્યા, A કેન્સલ. તો K ઇક્વિવેલન્ટ તમે અહીંથી કરતા બનાવો તો 12 ગુણ્યા 2 ભાગ્યા 7 એટલે તમારી પાસે કંઈક આન્સર આવશે 3.43 એકમ. કેટલો આન્સર આવ્યો? 3.43 એકમ. ડન. કન્ફર્મ. સહેલું છે, ઇઝી છે. પહેલાં બેની સેપરેટ ઉષ્મી અવરોધ, પછી એનો સમતુલ્ય, પછી સમતુલ્યનું ઇક્વેશન લખ્યું R ઇક્વેલન્ટ ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2 અને પછી ત્રણેયની કિંમત મૂકી દીધી. એમાં ઉઠતું હતું એટલે ઉડાડી દીધું, LCM લઈ લીધો, K ઇક્વિવેલન્ટને કરતા બનાવ્યો, જવાબ આવી ગયો. કન્ફર્મ. ડાઉટ આમાં કોઈને? ડાઉટ નથી ને? ચાલો એના પછી 3 સમાન ધાતુના સળિયા આકૃતિમાં દર્શાવ્યા અનુસાર જોડેલ છે. તેના છેડાનું તાપમાન આકૃતિમાં દર્શાવ્યા અનુસાર જાળવી રાખવામાં આવે છે. અહીં ઉષ્મામાં થતો વ્યય અવગણતા જંક્શન X પાસેનું તાપમાન શોધો. એટલે સ્થાયી સ્થિતિમાં છે. તાપમાન તો જ જળવાય જો સ્થાયી સ્થિતિમાં હોય. તો આપણે આ જંક્શનનું તાપમાન શોધવાનું છે. તો એક વખત આના માટે ઇક્વેશન લગાડો, આના માટે ઇક્વેશન લગાડો, આના માટે ઇક્વેશન લગાડો. Q H ઇઝ ઇક્વલ ટુ KA T1 માઇનસ T2 અપોન L. ચાલો અહીંયા ધ્યાન. ફોર ધી Y2X માટે અહીંયા ધારો કે જંક્શનનું તાપમાન T છે એવું લઈ લીધું. તો કે એને H1 ઇઝ ઇક્વલ ટુ KA તાપમાનનો તફાવત 90 માઇનસ T અપોન L થાય. બધું સરખું છે. એ જ રીતના Z2X આના માટે H2 ઇઝ ઇક્વલ ટુ KA એમાંય 90 માઇનસ T અપોન L. ડન. કન્ફર્મ. એના પછી આના માટે H3 ઇઝ ઇક્વલ ટુ તમારી પાસે KA T માઇનસ 0 અપોન L. ડન. અહીંયા T માઇનસ 0 થશે કારણ કે જંક્શનનું તાપમાન T છે ને એના કરતાં નાનું છે. એટલે જો H3 બરાબર આ થયું. જંક્શન X પાસે શું થશે તો કે અહીંથી ઉષ્મા વધારે તાપમાનથી ઓછા તાપમાન તરફ ટ્રાન્સફર થાય તો અહીંથી ઉષ્મા આવી, અહીંથી ઉષ્મા આવી.
અહીંયા આપણે H1 કીધું, અહીંયા આપણે H2 કીધું, તો આ બે ભેગા થઈને H3 બને કે ના બને? એટલે H1 પ્લસ H2 બરાબર H3. ડન. તો કે સર આ તો કિર્ચોફના પહેલા નિયમ જેવું થયું. હા, બરાબર જ થયું. અહીંયા કરંટ ટોટલ થાય, અહીંયા ઉષ્માનો ટોટલ થાય, કાંઈ એમાં ચેન્જીસ નથી. કન્ફર્મ. ત્યાં કરંટનો ટોટલ કર્યો તો અહીંયા ઉષ્માનો ટોટલ કર્યો. તો અહીંયા તમારી પાસે ફાઇનલી H1 પ્લસ H2 પ્લસ H3, બાકીનું બધું કેન્સલ થઈ જશે. કોમન નીકળીને K/L કે ખાલી તાપમાન વધે. 90 - T પ્લસ 90 - T બરાબર T. 90 - 180 -T -2T ઇઝ ઇક્વલ ટુ T. એટલે 180 બરાબર 3T. તો T બરાબર 180/3 બરાબર 60 ડિગ્રી. કન્ફર્મ. ડાઉટ આમાં કોઈને આ ખબર પડી ને? ખાલી તાપમાન જ મૂક્યું, કારણ કે ત્રણેયમાંથી K/L કોમન નીકળીને કેન્સલ થઈ જાય સામસામેની બાજુથી, એટલે એ કેલ્ક્યુલેશનમાં દેખાડ્યું જ નથી. કન્ફર્મ. ચાલો, ઓકે, ગુડ. એના પછી કંઈક છે તમારી પાસે MCQ. કોઈ એક જાડી દિવાલના બે સ્તર A અને B જુદી જુદી ધાતુઓમાંથી બનાવેલ છે. એની ઉષ્માવહકતા B કરતાં 2 ગણી છે. સ્થાયી સ્થિતિમાં દિવાલના તાપમાનનો તફાવત 36 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. તો સ્તર એમાં તાપમાનનો તફાવત કેટલો? એટલે આવી રીતના હોય. ડન. આખું સ્તર છે, બે દિવાલ છે, બે લેન, એટલે આ A છે, આ B છે. અહીંયા TA - TB આપેલું છે 36 ડિગ્રી. આ TA, આ TB, ને વચ્ચે જ્યાં ભેગું થાય ને તાપમાન T, તો તમને આટલું ગણવાનું કીધું છે, TA - T. સ્તર એમાં તાપમાનનો તફાવત કેટલો હોય? તો કેટલા ભાગની અંદર? સ્તર બીમાં કે તો T - TB ગોતવાનું. બીજો ક્વેશ્ચન બની જાય આમના મત. ડન. તો ચાલો ગોતીએ. ગિવન ડેટામાં કીધું છે Ka બરાબર 2 KB અને TA - TB બરાબર 36 ડિગ્રી સેન્ટીગ્રેડ. આમ દૂર હોય તો દોર લેજો. બરાબર છે. હવે જંક્શનનું તાપમાન T છે એવું ધાર લીધું. સ્થાયી સ્થિતિમાં જેટલી ઉષ્મા ગુમાવે એટલી જ ઉષ્મા મેળવે. અહીંયા TA છે, અહીંયા TB છે. યસ સર. તો અહીંયા એનું ઇક્વેશન લખતા આવડે કે ના આવડે? અહીંની ઉષ્મા બરાબર અહીંની ઉષ્મા. ડન. તો Ka TA - T, કારણ કે આમાંથી આ બાદ થાય TA - T અપોન X, અને આમાંથી આ બાદ થાય તો KB ઇન્ટુ A T - TB અપોન L. એટલે X કરો કે L કયો, કાંઈ ફેર પડતો નથી. X કેન્સલ, A કેન્સલ. તો અહીંયા વધ્યું શું? Ka બરાબર તો શું છે? 2 KB. સો 2 KB કાઉન્સમાં TA - T બરાબર KB T - TB. KB કેન્સલ. યસ સર. તો 2 TA - T ઇઝ ઇક્વલ ટુ T - TB. હવે મારે પાસે ગિવન ડેટામાં TA - TB છે. તો મેં શું કર્યું? બંને બાજુ TA - T છે ને એડ કરી દીધા. અહીંયા 2 TA - T છે, એડ કરો એટલે અહીંયા 3 TA - T થાય કે ના થાય? યસ સર. અહીંયા 3 TA - T આ એડ કર્યું. આમાં બેની અંદર એક એડ કરો 3 થાય. તો 2 TA - T છે એમાં એક એડ કરો તો 3 TA - T થાય. યસ સર. કન્ફર્મ. અહીંયા એડ કર્યા તો TA - T પ્લસ T - TB, TT કેન્સલ. તો અહીંયા આવી શું ગયું? TA - TB. હવે સમજી ગયા? કારણ કે મારી પાસે ગિવન ડેટામાં TA - TB છે 36 છે. હવે જો બધો ડેટા મારી પાસે છે, મારે તો TA - T ગોતવું તો એને કરતાં બનાવ્યો. તો TA - T છેદમાં 3 એટલે 36/3 TA - T 36 છે, એટલે 12 ડિગ્રી આવી ગયો. કન્ફર્મ. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, આ વસ્તુ ભૂલાય નહીં. ત્યારબાદ તમારી પાસે છે 3 ખૂબ મોટી પ્લેટોનું ક્ષેત્રફળ સમાન છે અને બધી એકબીજાને સમાંતર ગોઠવેલ છે. ત્રણેય પ્લેટોને સંપૂર્ણ કાળા પદાર્થ તરીકે લેતા તેની ઉષ્માવહકતા ખૂબ જ વધારે છે. જો પ્રથમ અને ત્રીજી પ્લેટનું તાપમાન 2T અને 3T હોય તો સ્થાયી સ્થિતિમાં બીજી પ્લેટનું તાપમાન શોધો. આવી રીતના છે. 3 પ્લેટ ખૂબ મોટી છે, એકબીજાને સમાંતર ગોઠવેલી છે. પહેલી પ્લેટનું તાપમાન 2T છે, બીજાનું 3T છે અને આનું T' છે. ખબર નથી તો ગોતવાનું છે. સ્થાયી સ્થિતિમાં બીજી પ્લેટનું ઉર્જાનું શોષણ કરશે એટલું જ ઉર્જાનું શું કરશે? અહીંથી જેટલું ઉર્જાનું શોષણ કરશે એટલું જ અહીંયા ઉત્સર્જન કરશે. બે બાજુ સરખું થાય. તો અહીંયા ઇક્વેશન લગાડો. ક્યુ સિગ્માવાળું, કાળા પદાર્થવાળું છે, કારણ કે એટલે રેડિયેશનનું ઇક્વેશન લાગે. ડન. સ્ટીફન બોલ્ઝમેનનો નિયમ લાગે. સિગ્મા A તાપમાન કેટલું છે? તો ક્યાં મોટામાં નાનું બાદ કરો
તો 3t માઇનસ ટી ડેશ આમ જ જશે ને, સોરી આમ નહીં આવે, આ બાજુ જશે. ડન. તો અહીંયા તાપમાન તફાવત કેટલો આ બે પ્લેટ વચ્ચે, અને ઉર્જાનો તફાવત કેટલો, તો કે સિગ્મા એ 3t⁴ માઇનસ સિગ્મા એ t⁴ થાય કે ના થાય? એટલું જ અહીંયા ગુમાવી દેશે. તો ઇઝ ઇક્વલ ટુ આનું તાપમાન વધારે હોય, પછી આનું તાપમાન થાય, કારણ કે ઉષ્મા આમ જાય છે. એટલે સિગ્મા એ t⁴ માઇનસ સિગ્મા એ 2t⁴. 2tમાંથી t' બાદ ના કરતા, કારણ કે અહીંયા 3tમાંથી વધારે ઉષ્માથી ઓછી ઉષ્મા તરફ જાઓ એટલે પ્લેટ 3નું ઉર્જા સૌથી વધારે, પછી પ્લેટ 2ની, પછી પ્લેટ 1ની, એટલે 3માંથી 2 બાદ થાય, ઇઝ ઇક્વલ ટુ 2માંથી 1 બાદ થાય. સિગ્મા એ કોમન નીકળ્યું, સિગ્મા એ કોમન નીકળ્યું, બે સાઈડથી કેન્સલ થયા. વધ્યું શું લખો? 3t⁴ માઇનસ t⁴ t⁴ માઇનસ 2t⁴. કન્ફર્મ? ડાઉટ આમાં નથી ને? ચાલો, ઓકે, ગુડ. તો અહીંયા ટી વાળા પદને ભેગા કરો, t⁴ t⁴ એટલે 2t⁴ થાય કે ના થાય? 2t⁴ ને ખાલી 2 બાર. ડન. તો અહીંથી જોવા જાઓ તો અહીંયા તમારી પાસે 3t⁴ માઇનસ 2t⁴, એમાં t⁴ કોમન કાઢો. જો 3t⁴ માઇનસ 2t⁴, આ આખાની 4 ઘાત છે, એટલે અહીંયા t⁴ કોમન કાઢો તો વધે શું? 3ની 4 ઘાત માઇનસ 2ની 4 ઘાત વધે કે ના વધે? વધી. જો આ રહી 3ની 4 ઘાત 80 પ્લસ 16. ડન. સો 97t⁴, 2t⁴, સો t⁴ is equal to 97 divided by 2 t⁴. હા કે ના? અહીંયા તો છે કે નહીં? 4 ઘાત છે, સામેની બાજુ જાય તો ચતુર્થ ઘાત થાય કે ના થાય? 1/4. અહીંયા 4 ઘાત છે, એનું ચતુર્થ મૂળ કાઢો એટલે અહીંયા ખાલી t થઈ જાય. એટલે t' બરાબર 97/2 રેઝ ટુ 1/4 ઇન્ટુ t. t' ઇઝ ઇક્વલ ટુ 97/2 1/4 ઇન્ટુ t. કે ના સમજાય કેલ્ક્યુલેશન તો મેસેજ કરજો અથવા તો કોલ કરજો. ડન. ચાલો, ઓકે, ગુડ. એના પછી તમારી પાસે છે કોઈ વિકિરણ કરતાં પદાર્થનું તાપમાન 30% વધારવામાં આવે તો તેની વિકિરણતા એટલે કે રેડિયેશનમાં કેટલો વધારો થાય? તાપમાન એટલું વધાર્યું, 185%, 285%, 325% કે 130%? તો કે ઈની ખબર છે કોના સમપ્રમાણમાં છે? તો કે t⁴ ના. એટલે એ રીતના ગુણોત્તર લ્યો, e' ઈ ડેશ એટલે શું? 30% વધારો કર્યો એ. આનું તાપમાન t લ્યો તો આનું તાપમાન t⁴, તો આમાં તાપમાનમાં 30% વધારો કર્યો એટલે t તો હતું જ, પ્લસ 30/100 ઇન્ટુ t⁴. આ સમજાઈ ગયું? આ સમજાઈ ગયું કે ના સમજાણું? પાછું હજી એકવાર. e' એટલે તાપમાન વધારો કર્યો, આ તાપમાન વધારો કર્યા પહેલાંનું, એટલે આનું તાપમાન તો t⁴ જ હતું, એટલે અહીંયા તો t⁴ જ આવે. અહીંયા તાપમાન જે મૂળ હતું એમાં 30% વધારો કર્યો, t પ્લસ 30/100 t⁴. ડન. અહીંથી t કોમન નીકળી નીચેના t⁴ સાથે કેન્સલ થયા. અહીંયા વધ્યા 130/100 એની 4 ઘાત. તો અહીંયા તમે એમ લખી શકો 1.3ની 4 ઘાત. પર્સન્ટેજમાં ચેન્જ જોતો છે તો તમે કહી શકો e2 માઇનસ e અપોન e ગુણ્યા 100. તો e' e માઇનસ છેદ સેપરેટ આપો -1 બરાબર ગુણ્યા 100 થઈ જાય. e' e તો છે તમારી પાસે 1.3ની 4 ઘાત. તો 1.3ની 4 ઘાત -1 ગુણ્યા 100. તો અહીંયા તમે કેલ્ક્યુલેશન કરશો તો 185% થાય. જો તાપમાનમાં 30%નો વધારો કરું ને તો એની ઉત્સર્જન ક્ષમતામાં 185 ગણો વધારો થઈ જાય. 185%નો વધારો થઈ જાય, ગણો નહીં, 185%નો વધારો થઈ જાય. કન્ફર્મ? એવું ને એવું એક સમ અહીંયા મૂકું છું, સેમ ટુ સેમ. કાળા પદાર્થનું તાપમાન 5% વધારવામાં આવે તો પદાર્થની વિકિરણતામાં કેટલો વધારો થાય? ટ્રાય કરજો. આન્સર આવે છે 22%. ઉપર કર્યું ને એ જ રીતના અહીંયા 30% તાપમાન વધાર્યું, અહીંયા મેં કેટલું વધાર્યું? 5%. હોમવર્કની અંદર છો, ટ્રાય કરવી. બરાબર છો? ચલો, એનો પછી છે જો વાતાવરણનું તાપમાન 300 કેલ્વિન હોય તો પદાર્થનો 600 કેલ્વિન તાપમાને ઠંડો પડવાનો દર h છે. જો 900 કેલ્વિન તાપમાને ઠંડા પડવાનો દર કેટલો હોય? વાતાવરણ તાપમાન તો 300 જ છે, એટલે કે ઠંડા પડવાનો એટલે ઉર્જાનું ઉત્સર્જન કરે છે વાતાવરણની અંદર.
તો અહીંયા તમને ખબર છે ને સ્ટીફન બોલ્ઝમેનના નિયમમાં છેલ્લો નિયમ ઈ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઈ એ T⁴ માઇનસ TS⁴ હા કે ના? તો કે ઈ છે એ કોના સમપ્રમાણમાં? આ ત્રણેય અચળ હોય. T⁴ માઇનસ T⁴ ના સમપ્રમાણમાં થશે. આ લખ્યું. ડન. તો H' અપોન H પછી ત્યારે તાપમાન કેટલું કર્યું હતું? તો કે 900 કેલ્વિન, એટલે 900⁴ માઇનસ અહીંયા કેટલી તાપમાન કર્યું હતું? 300⁴ એના છેદમાં 600⁴ માઇનસ 300⁴. ડન. પહેલાંનું તાપમાનમાં તફાવત એટલો હતો, વાતાવરણ તાપમાન 300 હતું, પદાર્થનું તાપમાન 600 હતું, એટલે ત્યારે જે ઠંડો પડતો હતો એનો દર H હતો. પછી વાતાવરણ તાપમાન એમનામ હતું, પણ આ 600ના કેટલા થઈ ગયા? 900. તો ઠંડા પડવાનો દર કેટલો આવ્યો? 900⁴ માઇનસ 300⁴. 100 કોમન કાઢ્યા, ઉડાડી દીધા. એટલે 9⁴ માઇનસ 3⁴ ના છેદમાં 6⁴ માઇનસ 3⁴. 3⁴ કોમન કાઢ્યું તો અહીંયા કાઉન્સમાં આવ્યું 3⁴ માઇનસ 1. બરાબર છે. અહીંથી 3⁴ કોમન કાઢ્યું 2⁴ માઇનસ 1 વધ્યું, એટલે આ કેન્સલ થઈ ગયા. વધ્યું શું? 3⁴ એટલે 81 માઇનસ 1, 2⁴ 16 માઇનસ 1, માઇનસ 1 તો એમનું હતું ને, એટલે 80/85. સોરી 80/15. તો તમારી પાસે H' ઇઝ ઇક્વલ ટુ 16 × 85 3 × 15, એટલે H' અપોન H બરાબર 16/3 થયું. તો અહીંયા તમારી પાસે H' ઇઝ ઇક્વલ ટુ 16/3 H આન્સર આવ્યું. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને? સ્ટીફન બોલ્ઝમેન અને ઉષ્મા વહનના નિયમના કઈ રીતે ઉપયોગી છે MCQ અને કેવા પ્રકારના MCQ પૂછાય એ ઓલરેડી આપણે જોયું. બરાબર છે. અહીંયા સૂત્ર છે અને MCQ છે. સૂત્ર છે, MCQ છે. કન્સેપ્ટ અહીંયા તમે બહુ ડિટેલમાં જશે નહીં, મેં તમને સમજાવ્યા સાવ ઇઝી કન્સેપ્ટ છે. ને આ સૂત્રની સાબિતી તમારા માટે આપેલી નથી ઇન ડિટેલ, તો આપણે એમાં જાતા પણ નથી. ડન. એટલા માટે આ કન્સેપ્ટ છે ને, આ જે ઉષ્મા ચાલે છે ને એ મહત્ત્વનું છે ને સહેલું પણ છે. કારણ કે સૂત્રની એટલી બધી સાબિતી નથી. સૂત્ર આપ્યું છે એની ઉપરથી MCQ, એની એપ્લિકેશન શું થાય એ સૂત્ર રિલેટેડ એ જ તમારે ગોતવાનું છે. મારા સૂત્રમાં ગેવન ડેટા શું છે, ગેવન ડેટા નથી તો બીજો ગેવન ડેટા મારે બીજા ક્યુ સૂત્રથી મૂકવું તો મને મળે, એ સમજવાનું છે. ડન. ચાલો હવે આપણે એક નેક્સ્ટ લેક્ચર લઈએ છીએ. એની અંદર વિનનો સ્થળાંતરનો નિયમ અને ન્યૂટનના શીતનના નિયમના MCQ કેલ્ક્યુલેટ કરવાના છે અને બંને સમજવાના છે. ડન. એની સાથે આપણું ઉષ્મીય ગુણધર્મો પૂરું થશે, પણ ઉષ્મા પૂરું નહીં થાય કારણ કે એનો બીજો પાર્ટ થર્મોડાયનેમિક્સ સ્ટાર્ટ થશે. ડન. ચાલો આના પછીના લેક્ચરમાં થર્મલ પ્રોપર્ટીઝ ઓફ મેટર એટલે કે દ્રવ્યના ઉષ્મીય ગુણધર્મો, એ લેક્ચર મેજોરિટી કેસની અંદર, એ લેક્ચરની અંદર આમ જોવા જઈને તો ચેપ્ટર પૂરું જ થઈ જશે. બરાબર છે. MCQની પ્રેક્ટિસ કરતા રહેજો, એકવાર સમજી લેજો, પછી એક વખત મોઢે ગણવાની ટ્રાય કરજો. ડન. ચાલો કે ગુડ. નેક્સ્ટ લેક્ચરમાં પાછા ભેગા થઈએ. થેન્ક યુ વેરી મચ. સ્ટે હોમ, સ્ટે સેફ, ઓલ ધી બેસ્ટ.